પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રીએ પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે નોંધાવી ફરિયાદ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે પૂર્વ કોંગ્રેસ પ્રમુખે કરી હતી સોશિયલ મીડિયામાં ટિપ્પણી. 11મીના દિવસે સોમનાથ મહાદેવ સાનિધ્યમાં સભાને લઈ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ નાથા બુરા ઓડેદરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટિપ્પણી કરતા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પ્રવીણ ખોરવાએ ફરિયાદ નોંધાવી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રવીણભાઈ ખોરવાએ જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથા બુરા ઓડેદરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસની ધમધમાટ શરૂ કરેલ છે. પોરબંદરની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કૃષ્ણબેન તિવારીએ બધાને કીધું કે જ્યાં જનતાને આમંત્રણ આપ્યું કે હાલો સોમનાથ શંકર ભગવાનના દર્શન કરવા. એનું કારણ શું છે કે હમણાં ચૂંટણીની અંદર જે ભાજપના મોટા મેન આગેવાન હતા બધાને કાપી નાખ્યા. એને કાપી નાખ્યા એટલે નવા નિહાળી અત્યારે લઈ આવ્યા છે, જે રોજમદાર જેવા આવે બધા ચૂંટાણા છે. એટલે આ લોકો અત્યારે નારાજ છે. એને કીધું પબ્લિક ભેગી કરો એટલે કીધું કે અમારે ઓલા કોને નહોતું પડતા. એટલે અહીંથી 140 બસ ભરવાની હતી. બસ ન ભરવાની જાહેર જનતાને અપીલ કરી કે સોમનાથ દાદાના દર્શન કરવા હાલો. એટલે ખરેખર સોમનાથ દાદાના દર્શન કરવા નથી તો જે ભાન રાજા જેમ અલગ અલગ કપડા અને અલગ અલગ વેહ ભૂષણ કરી અને ડુપ્લિકેટ શંકર ભગવાનનો વેહ ધારણ કરે છે મોદી સાહેબ. તો એના માટે આ લોકોને લઈને ગુમરાહ કરવાના છે. તો જાહેર જનતાને હું અપીલ કરું કે જે જો આમાં તમે ખોટા તડકાના મળી રહો અને પાણીનું નહીં પૂછે આ લોકો. અને દર્શન તમને લાકડા આડે બાંધી દીધા દર્શન કરવા થોડા અંદર સોમનાથ લઈ જાય. એટલે આ ખોટી લોભામની જાહેરાત આપે છે કે તમે આવો એ બાને પબ્લિક થાય અને તમારાથી મતલબ નથી, દર્શન કરવાથી મતલબ નથી. કારણ કે પબ્લિક વધારે કરવા હતું આ તમને આ નાટક કરે એટલે તડકાના મળી રહો. નાટક કરે એને કેવું તમારે પોરબંદર માટે એટલો પ્રેમ હોય તો સોમવારે લઈ જાઓ ભાઈ, સોમવારે બદલે મંગળવારે લઈ જાઓ. તો સોમવારે જ કેમ? એટલે નરેન્દ્ર મોદી સાહેબ જે બહુ રૂપિયા જેમ વેર બદલાવે છે ને એને પબ્લિક બગાડવા માટે પોરબંદરને પબ્લિકને હેરાન કરે છે. એટલે એની અપીલ કરી કે તમે આવો બધે મફતમાં લઈ જવાનું પાછું મૂકી જાઓ. અને આપણો એક દિવસની અંદર કોંગ્રેસ પાર્ટીની અંદર જે 56 નીતિ સાથી ગધેડાની કીધો તો એવા કેબિનેટ મંત્રી બનવા હતું અર્જુનભાઈ મોઢવાડિયાને હજી ઓલા કૂતરાને પટો બાંધી દે એમ પટો બાંધી 4 દિવસે એને સોમનાથની અંદર એને દરબાન બનાવી દીધો. એ બારોબાર મંદિરની અંદર ચોકિયાત ન હોય એટલે આવા કોમેડિયન બનાવી દીધો આવા માણસ ઉપર. એટલે આ નરેન્દ્ર મોદી જાદુગર છે. કારણ કે આપણા કર્મઠ માણસ આગેવાન કહેવાય અર્જુનભાઈ જેવાને લોભામણીને એક નાનો ઓલું આપી દીધું કેબિનેટ મંત્રીનું અને આજ એને પણ ગલુડિયું બનાવી દીધું કોમેડિયન. એટલે બધાને જાગવાની જરૂર છે. પોરબંદરને બધાને કોઈ જાગજો, ખોટા ભ્રમમાં ન આવતા જવું તો નહીં કે મંગળવારે પાછું મૂકો તમે મંગળવાર આવશું તો બધા ચેતજો ભાવ જાહેર ચેતવણી ખોટા હેરાન થાવ અને તમને કારણ હોય કે તમને પાણીનું નીકળું છે. બધા ભેગા રામ રામ, જય માતા. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.